हेलो एवरीवन। तो लास्ट टाइम આપણે નેમ રિએક્શન ભણી ગયા આર્ન્ડ આઇન્સ્ટાઇન રિએક્શન, જેની અંદર આપણે રિએક્શન મિકેનિઝમ અને એપ્લિકેશનની વાત કરી હતી. ત્યારબાદ સેકન્ડ નેમ રિએક્શન બીચલર નેપલસ્કી રિએક્શન, બરાબર. તો આ રિએક્શનની અંદર કઈ રીતના આવે તો કે ઇટ વોઝ ફર્સ્ટ રિપોર્ટેડ બાય ઓગસ્ટ Bichler and Bernard Nepelsky. In 1893. બરાબર. ત્યારબાદ આ રિએક્શન હંમેશા યાદ રાખવાની, આ રિએક્શન લો ટેમ્પરેચરની અંદર કામ કરે. ધીસ રિએક્શન ઇઝ લો ટેમ્પરેચર. એન્ડ ઇનર્ટ સોલ્વન્ટ તો ઇનર્ટ સોલ્વન્ટની અંદર ક્યાં ક્યાં યુઝ કરી શકો તો કે તમે બેન્ઝીન, ટોલ્યુઇન, નાઇટ્રોબેન્ઝીન, આમાંથી કોઈ પણ તમે એક સોલ્વન્ટ યુઝ કરી શકો. ત્યાર આની અંદર ડિહાઇડ્રેટિંગ એજન્ટ તો આ રિએક્શનની અંદર આપણે જોશું કે લાસ્ટ સ્ટેપમાં ડિહાઇડ્રેટિંગ એજન્ટમાં POCl3નો આપણે યુઝ કરીએ. POCl3નો યુઝ કરવો હોય તો PCl5, SOCl2, ZnCl2 એન્ડ P2O5, બરાબર. આમાંથી કોઈ પણ તમે યુઝ કરી શકો. તો રિએક્શનની વાત કરીએ આપણે, તો રિએક્શનની અંદર સ્ટાર્ટિંગ મોલેક્યુલ, તો કે સ્ટાર્ટિંગ મોલેક્યુલ આવા પ્રકારનું કંઈક લેવાનું. બરાબર. આને કહેવાય એમાઇન ગ્રુપ. એમાઇનના બાજુનું કાર્બન હોય એને કહેવાય આલ્ફા, ત્યારબાદ હોય એને કહેવાય બીટા. તો નામ કઈ રીતના થાય તો કે બીટા કાર્બન સાથે કઈ વસ્તુ અટેચ છે તો કે ફિનાઇલ રિંગ, તો આનું નામ થાય બીટા ફિનાઇલ. બે કાર્બન હોય એને કહેવાય ઇથાઇલ અને લાસ્ટમાં એમાઇન, બરાબર. આ રીતના આનું નોમેનક્લેચર થાય. તો બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇનનું તમારે એસાઇલેશન કરવાનું, બરાબર. એટલે કે RCOCl, બરાબર. એટલે અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ક્લોરીન અને અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થાય, HCl, બરાબર. અને કંઈક આવું બને. NHC=OR, બરાબર. અહીંયા એમાઇન હતો, હવે NHCO ને કહેવાય એમાઇડ, એટલે નામ થાય બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. અને આરને આપણે લખીશું ડેરિવેટિવ્સ, બરાબર. આને તમારે લાસ્ટ સ્ટેપની અંદર ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે ફોસ્ફરસ ઓક્ઝીક્લોરાઇડ એટલે રિમૂવ થાય HCl એન્ડ PO2Cl અને આવું કંઈક બને. આ કઈ રીતના બને આપણે મિકેનિઝમમાં જોશું. તો નંબરિંગ આપીએ તો 1, 2, 3 એન્ડ 4. તો આનું નામ બને 3,4 ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન, ડેરિવેટિવ. આ હતી બીચલર નેપલ્સ્કી રિએક્શન. તો મિકેનિઝમની વાત કરીએ તો મિકેનિઝમના ફર્સ્ટ સ્ટેપની અંદર તો કે ફર્સ્ટ સ્ટેપમાં આપણે સ્ટાર્ટિંગ મોલિક્યુલ લીધેલ છે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇન. તો આનું સ્ટ્રક્ચર કંઈક આવું બને. આ નામ થાય બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇન, બરાબર. બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇનનું તમારે એસાઇલેશન રિએક્શન કરવાની, એસાઇલેશન.
મિસાઇલેશન એટલે કે આર સી ડબલ બોન્ડ ઓ સી એલ બરાબર. તો અહીંયાથી ક્લોરીન અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થાય, હાઇડ્રોક્લોરિક એસિડ, અને કંઈક આવું બને. એન એચ સી ડબલ બોન્ડ ઓ આર. તો હવે આનું નામ થાય બીટા ફિનાઇલ ઇથાઇલ. એને જ સીઓને કહેવાય એમાઇડ, અને આરને કહીશું આપણે ડેરિવેટિવ. તો સેકન્ડ સ્ટેપની અંદર તમારે લેવાનું બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ ડેરિવેટિવ. તો જે નાઇટ્રોજનના લોન પેર હોય તે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોન ડોનેટ કરે, અને આ બોન્ડના ઇલેક્ટ્રોન ખુલે એટલે અહીંયા આવે નેગેટિવ ચાર્જ. આ નેગેટિવ ચાર્જ કોની પર અટક કરે? તો કે ફોસ્ફરસ ઉપર. આ પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચે, રીપ્રોડ્યુસ થાય અને ક્લોરીન રિમૂવ થાય, અને આવું બને કંઈક. નાઇટ્રોજન હાઇડ્રોજન બરાબર. નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે તો કે ત્યાં ડબલ બોન્ડ જનરેટ થાય. કાર્બન સાથે એક છે આલ્કાઇલ એટલે કે આર ગ્રુપ. ઓક્સિજન, ઓક્સિજન કોની સાથે અટેચ થાય? તો કે ફોસ્ફરસ, ઓક્સિજન અને Cl2. હવે અહીંયા બેન્ઝીનમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. આ કાર્બન કાર્બનમાં બંનેએ ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરેલી હોય. આ પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચે એટલે આ કાર્બન ઉપર આવે નેગેટિવ ચાર્જ. આ નેગેટિવ ચાર્જ કોના ઉપર અટેક કરે? તો કે કાર્બન ઉપર. અહીંયા નાઇટ્રોજનની વેલેન્સી વધે એટલે અહીંયા આવે પોઝિટિવ ચાર્જ, અને આ બોન્ડ થાય ઓપન. બેન્ઝીન બેન્ઝીન ઇલેક્ટ્રોન આપેલા છે, અહીંયા આવીએ સિંગલ બોન્ડ બરાબર. નાઇટ્રોજન હાઇડ્રોજન, અહીંયા આવે કાર્બન. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બોન્ડ જનરેટ થાય. જ્યારે આ કાર્બનના ઇલેક્ટ્રોન જતા રહે એટલે અહીંયા આવે પોઝિટિવ ચાર્જ, બાકીનું એઝ ઇટ ઇઝ. POCl2. હવે અહીંયા હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન છે પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને રિમૂવ થાય. કોની સાથે રિમૂવ થાય? તો કે અહીંયા આવેલા ક્લોરીન સાથે. તો કે અહીંયા Cl ની સાથે થાય HCl બરાબર. જ્યારે અહીંયા આવેલો બોન્ડ બ્રેક થાય, આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન, તો કે આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન કોને ડોનેટ આપે? તો કે અહીંયા નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે. અને કોની સાથે રિમૂવ થાય? તો કે ક્લોરીન સાથે. તો આવું સ્ટ્રક્ચર બને કંઈક. નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને આર, પ્લસ આ ક્લોરીન અને આ હાઇડ્રોજન HCl, પ્લસ આવું બને POCl2 અથવા કે PO2Cl. આનું નામ થાય 1 2 3 4. નામ બની જાય 3,4 ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન. રિએક્શન અને મિકેનિઝમની વાત કરીએ, ત્યારબાદ આપણે એપ્લિકેશનની વાત કરીએ. તો એક્ઝામમાં કોઈ પણ બે એપ્લિકેશન લખવાની બરાબર. તો સ્ટાર્ટિંગ કરીએ આપણે. આને કહેવાય ઇન્ડોલ બરાબર. ઇન્ડોલની થર્ડ પોઝિશન એટલે કે અહીંયા આવેલું છે NH2 ગ્રુપ. તો આનું નામ થાય બીટા ઇથાઇલ એમાઇન ઇન્ડોલ.
બરાબર. આનું ફર્સ્ટ સ્ટેપમાં તો કે ફર્સ્ટ સ્ટેપમાં અગાઉ જોઈ ગયા તેમ એસાઇલેશન RCOCl, તો અહીંયાથી ક્લોરીન, અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થાય HCl, અને આવું કંઈક બને. NHC∪OR. બરાબર. આનું તમારે રિએક્શન કરવાની ફોસ્ફરસ ઓક્ઝીક્લોરાઇડ સાથે POCl3, અને સોલ્વન્ટ તરીકે યુઝ કરવાનું તમારે બેન્ઝીન અને રિફ્લક્સ. એટલે આ કાર્બન સાથે આ કાર્બન અટેચ થાય. કાર્બન ડબલ બોન્ડ R. સેકન્ડ એપ્લિકેશન, તો આની બાજુની પોઝિશન ઓર્થો કહેવાય. આને કહેવાય ઓર્થોમિથોક્સી ફિનાઇલ ઇથાઇલ એમાઇન. આની રિએક્શન આપણે કરીએ RCOCl, એટલે અહીંયાથી ક્લોરીન, અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થાય HCl. C∪OR. આને તમારે રિએક્શન લાસ્ટ સ્ટેપમાં POCl3 સાથે કરવું, એટલે આ કાર્બનનું આ કાર્બન સાથે અટેચમેન્ટ થાય. થર્ડ એપ્લિકેશન, તો કે જેની અંદર ઓર્થોન જગ્યાએ મેટા પોઝિશન ઉપર મિથોક્સી ગ્રુપ હોય, એટલે કે આવી રીતના OCH3. તો આને આપણે સિંગલ સ્ટેપની અંદર લખવું હોય તો કે આપણે RCOClની જગ્યાએ CH3COCl એસિડ ક્લોરાઇડ, અને સેકન્ડ સ્ટેપમાં આપણે લખીએ POCl3. આવી રીતના થઈ જાય લાસ્ટ પ્રોડક્ટ. અહીંયા આવે OCH3. બરાબર. ફોર્થ નંબર, જ્યારે લાર્જ મોલેક્યુલ હોય ત્યારે કઈ રીતના રિએક્શન? OCH3 OCH3. આની રિએક્શન આપણે તો અહીંયાથી ક્લોરીન, અહીંયાથી હાઇડ્રોજન HCl, અને આ CON જ અહીંયા અટેચ થાય. OCH3 OCH3. લાસ્ટ સ્ટેપની અંદર આપણે POCl3